પરમ કૃપાળુ છો તમે, શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રાણવું નમું વારંવાર હું શીશ. પ્રથમ તમને પ્રાણવું નમું વારંવાર હું શીશ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. યો રવિભાઈ કયો. તમારું મ્યુટ છે. હા, મહારાજ સભા ભરીને લાલ વસ્ત્રો પહેરીને બેઠા હતા દિવાળીના દિવસે. પછી આગળ સંતોની અને પાછળ હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સુરા ખાચરે આગળ પેલું અબદાગીરી લાવીને ધરી મહારાજની આગળ. તો મહારાજ મલક મલક હસ્યા તો એમના દાંતની સરસ મજાના કિરણો ઉપર પડવા માંડ્યા. પછી તો હરિભક્તો તો એટલા બધા આવેલા કે લોકો ચોરે ને ગલીઓમાં ને નીવાઓ પર ને ચોતરે ને બધે કઈ માણસ હમાતું નતું અને એટલું ગીચો ગીચ માણસ બેઠું હતું. ત્યાર પછી સોમલા ખાચર ને લયા ખાચર ચમર ઢોળતા હતા. અને પછી મહારાજે બધાને વારાફરતી કહ્યું કે બધા આગળ આવી અને બધા હરિભક્તો જે ગામ દીઠ એક એક વડીલ હોય આવીને કહો કે શું વૃતાંત છે બધો. પછી લોકો કહેવા માંડ્યા કે ભગવાનને કે મહારાજ તમારી તો એટલી બધી વાતો થાય છે મલકમાં કે બીજા મંડળો એટલે બીજા પંથના લોકો એમ કે છે કે અમારા ગુરુજી છે એ તો એવા છે અને સ્વામિનારાયણ ભગવાન જે છે તો કે આટલા નિયમો પડાવે છે તો એમના સંતો આટલા ડાયા છે ને બધું, તો અમારે એમને એ રીતે અપનાવવા જોઈએ એમ. પછી બધી ભેટ સામગ્રી બધાએ આપી છે એમાં મહારાજને. તો મહારાજે પાછી બધી બ્રાહ્મણોમાં આપી દીધી. પછી મહારાજ મયારામ ભટ્ટને કે જોવો જોઈએ આજે કયો દિવસ થયો. એટલે પછી મયારામ ભટ્ટે ટિપ્પણી ખોલીને કે આજે દીપાવલીનો દિવસ થયો ને આપણે આગળ ચાલુ કરવાનું હતું. પછી હા, સરસ લ્યો. બરાબર કુશલ ભગત. હા હા, ક્યાં જૈન ભગત ક્યાં ગયા? જૈન ભગત છે જમવા બેઠા છે. જમવા બેઠા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. જે કઈ મારા પાસે સામગ્રી આવી હતી સીધું આવ્યું હતું, અનાજ ને એવું આવ્યું હતું, ઘરેણા આવ્યા હતા, પછી પૈસા આવ્યા હતા, એ બધું વસ્ત્રો અલંકાર આવ્યા હતા, બધું બ્રાહ્મણોમાં અને ગરીબોમાં વેચી દીધું. પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત અને સર્વ ત્યાગી જે સાધુ બ્રહ્મચારી તેને સહિત પોતે માણકી ઘોડી ઉપર વિરાજમાન થઈ સ્નાન કરવા ચાલ્યા. ત્યારે મયારામ ભટ્ટ કહ્યું, મહારાજ આજ તો સર્વ સાધુને પૂજા કરવી છે. પછી મહારાજ સભા વીખી અને મહારાજ હરિભક્તો સહિત માણકે ચડી અને ક્યાં પધાર્યા? સ્નાન કરવા ઘેલામાં નાવા પધાર્યા. એટલે મયારામ ભટ્ટ કે મહારાજ બધા સંતોને તમારી પૂજા કરવી છે મહારાજ, પૂજા તો બાકી છે. ત્યારે મહારાજ કહે પૂજા કરવી હશે તો થશે, પણ આજ તો અમાવસ્યા છે માટે ઉન્મદ ગંગામાં સ્નાન કરવા જવું છે. પૂજા તો હમણાં થશે પણ આજ અમાવાસ છે એટલે ઉન્મદ ગંગામાં નાવા જવું પડશે. તમારે અમાવાસ હોય તો મિસિસિપીમાં નાહી આવવાનું. ક્યાં નહીં કઈ નદી છે તમારે? આમાં તો હડસન છે નજીકમાં, ન્યુયોર્ક ની. નાહી આવવાનું વિઠ્ઠલ કાકા એવું કીધું આમાં મહારાજે. નદીમાં નાહી આવવાનું, પરસાદીની નદી હોય ને નાહી આવવાનું. પોલીસ પકડીને કાઢી અંદર લઈ લે એવું હોય? હા, બીચ ઉપર હોય તો જાવ તો ઠીક છે, નહીં તો ગમે ત્યાં ના હોય. કઈ નહીં તો ઘરે સંકલ્પ કરી ચમચીમાં સંકલ્પ કરી નાહી. તમે સુસાઇડ કરવા જાય છે એમ જ માને પોલીસ તો. બરાબર, એને બધા ચોર જ દેખાય. બરાબર. ચમચીમાં સંકલ્પ ઘનશ્યામ સ્વામી કહેતા અમારે, સમજ્યા કે ચમચીમાં પાણી લઈને સંકલ્પ કરી લેવાનો. નહીં કુશાલ ભગત?
હા ઘનશ્યામ સ્વામી કહેતા, કારણ કે એવું બને એમ ન હોય ને, હમ. સમજ્યા વિઠ્ઠલ કાકા? હા. તો શું કે ખબર કે ચમચીમ પાણી લઈને સંકલ્પ કરી લેવા. પૂછો તો જૈન ભગત હશે ને તેને પૂછ લેજો કે કેમ જ છે. તો ઘનશ્યામ સ્વામી કઈ કે ચમચીમ પાણી લઈને સંકલ્પ કરી લ્યો. ક્યારેક અમારે આ ગણેશ ચોથ ને આગલે ગણેશ ચોથ હતી. મેં કીધું સ્વામી લાડવા બનાવું, સમજ્યા? કારણ કે સ્વામી તો અનાજ લેતા નથી. મેં કીધું કેતા સ્વામી ભાખરાના લાડવા બનતા હોય બનાવું. એ કે ત્યાંથી તો આવ્યા છે, કારણ કે બહેનો માંથી મતલબ માતુશ્રી તો મોકલે છે, ફરાળી હોય. મેં સ્વામી તમારે અનાજ ના લેવા હોય તો એમ. એ કે પાણી ચમચીમ સંકલ્પ કરીને સંકલ્પ કરી લેવાનો, ચમચીમ પાણી લઈને સંકલ્પ કરી લેવાનો કે અનાજ ના છે એમ. સાધુતાથી ભરેલું, હા જીવન ખુમારીથી ભરેલું, સાધુતાથી ભરેલું, કાંઈ નો ઘટે એમાં. અત્યારના સમાજને, અત્યારના સાધુ સમાજને સંદેશો આપીને ગયા કે સાધુ આવું પણ જીવી શકે શકે છે. છે. અત્યારના જમાનામાં આવું જીવી શકાય. કેમ કે ભાઈ કળયુગ છે, લેટેસ્ટ યુગ છે, એન્ડ્રોઇડ યુગ છે, પણ એ સંદેશો આપીને ગયા કે એન્ડ્રોઇડ યુગમાં પણ આવી જ સેમસંગ નો રીતે. સાદો ફોન પણ રાખી શકાય, શક્ય છે, એમ પોસિબલ છે. એ સંદેશો આપીને ગયા. વ્યક્તિ સમર્થ કરોડોની પ્રોપર્ટી ઊભી કરી શકે એમ, પણ સંદેશો આપીને ગયા કે આખી જિંદગી 25 વર્ષ સુધી એક રૂમમાં નીકળે ખરો. ભગવાનની જેમ પૂજાવા વાળા સાધુ પણ સંદેશો આપીને ગયા કે આચાર્ય મહારાજ છે એ સર્વ કરતા હરતા છે, લાલજી મહારાજ એ સર્વના સંપ્રદાયના ધણી છે, એ સંદેશો આપીને ગયા. એ સાધુનું જીવન છે ને કાકા, હંમેશા સંદેશો જ આપતો હોય છે. કેવું હોય છે? એના માટે સંદેશો જ આપતો. હા, ધૂપસળી જેવું સંતોનું જીવન કેવું હોય? ધૂપસળી જેવું. પોતે બીજાને બળીને સુગંધ આપે, પોતે બળે, બળી જાય પણ બીજાને સુગંધ આપે. સુગંધ આપતું રહે. એ કદાચ એ ધૂપસળી હળગી ગઈ અને ખાલી દાંડી વધી, કોઈ અજાણ્યો માણસ રૂમમાં જાય ને તો ખબર પડે કે અહીંયા ધૂપસળી હળગેલી છે. એનું જીવન. કાકા, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ કહેવાય કે પૂજ્ય ઘનશ્યામ સ્વામી ધામમાં ગયા પછી 3500 થી 4000 યુવાનોએ મુંડન કરાયું. રેકોર્ડ કહેવાય. મોટા મોટા સંતો ધામમાં ગયા ને, કહેવાતા મોટા મોટા સંતો ધામમાં ગયા ને તો 5 જણાએ વાયા મુંડન જ કરાયું. અને આ તો ભાવનાથી મુંડન કરાયું. પૂછ્યું તું મને કે આપણે મુંડન કરાય કે ન કરાય? મેં હાઈ નથી પાડી, નાઈ નથી પાડી. કીધું તમારી મરજી, તમારી ભાવના શું છે. એટલે વાત એ કરું છું કે સાધુનું જીવન હંમેશાને માટે ધૂપસળી જેવું રહે, અને એને સાધુ કહેવાય કે જે બીજાને અર્થે જીવે. જો અહીં મહારાજ કેવું કર્યું, મહારાજને માટે વસ્ત્રો, અલંકાર, ઘરેણા બધું આવ્યું, તો મહારાજે કોને આપી દીધું? બ્રાહ્મણો ને ગરીબોને આપી દીધું. એટલે અહીંયા મહારાજ શું કે છે? મહારાજ કે સંતોને અમારું પૂજન કરવું હોય તો વાત ઠીક છે, પણ આજ તો અમાવસનો દિવસ છે, માટે ઉન્મત્ત ગંગામાં નાવા જવું છે. એમ કહીને નાવા પધાર્યા ને ઉન્મત્ત ગંગામાં પોતાના ભક્ત સંગાથે જળ ક્રીડા કરીને પછી પાછા આવ્યા. ત્યાં સાધુની રસોઈ તૈયાર થઈ. પછી સંતને કહે પંક્તિ થઈ જાઓ, એટલે સર્વ સાધુની પંક્તિ થઈ ગઈ. પછી મહારાજે પોતે પીરસીને જમાડ્યા ને પછી તેમને ધર્મશાળામાં જવાની આજ્ઞા કરી ને પોતે થાળ જમવા પધાર્યા. પોતાની હાથે સંતોને પીરસ્યું અને પછી મહારાજ પોતે જમવા ગયા. અહીંયા તે આપણા હમણાં યજ્ઞ થયો, હા, અધિક માસ નિમિત્તે હમણાં યજ્ઞ થયો, તો પેલા લાલજીમાં પેલા બધા બ્રાહ્મણોને જમાડતા. બ્રાહ્મણોને જમાડીને પછી પોતે જમે. પછી 1:30 વાગે, 2 વાગે, 2:30 વાગે, પણ પેલા બ્રાહ્મણોને તૃપ્ત કરી, બ્રાહ્મણોને જમાડી અને પછી પોતે જમતા. કારણ કે એમની પરંપરા છે, લોહીના ગુણ છે. એના ગુણ છે કાકા? લોહીના ગુણ છે. લોહીના ગુણ છે. લોહીના ગુણ જાય નહીં. પછી પૂર્વની પેઠે સભા ભરાઈને બેઠી ને શ્રીજી મહારાજ આવી લીમતરુ હેઠે પોતાના સુંદર આસન ઉપર વિરાજમાન થયા ને પોતાના પુરાણી જે પ્રાગજી તેને તેડવા દૂત મોકલ્યો
એટલે તે આવ્યા ને મહારાજના ચરણ કમળમાં મસ્તક મૂકી નમસ્કાર કરી વ્યાસ આસન ઉપર બેઠા. ને હવે તે પ્રાગજી પુરાણી તે કેવા છે તો સર્વ પુરાણના ભણેલા છે. મહારાજ પાછા નાઈને આવ્યા, સંતોને જમાડ્યા, સંતોને જમાડી ફ્રેશ થઈ પાછા મહારાજ આવ્યા દાદા ખાચરના દરબારમાં, લીમતરુ નીચે બેઠા અને પાછી સભા ભરાઈને બેઠી. જેવી સભા ભરાણી એટલે મહારાજે પ્રાગજી પુરાણીને મોકલ્યા, પ્રાગજી પુરાણીને બોલાવવા માટે કોઈને મોકલ્યા. એટલે પ્રાગજી પુરાણી આવ્યા, મહારાજને પગે લાગી અને બેઠા. તો અહીંયા રઘુનાથરાણ સ્વામી એમ કે છે કે પ્રાગજી પુરાણી કેવા લાગતા છે, કેવા હતા, વર્ણન કરે. કોનું? પ્રાચી પુરાણી પ્રાગજી પુરાણી, ભગવાન સ્વામિનારાયણના વક્તાનું, ભગવાન સ્વામિનારાયણની કથાના વક્તાનું વર્ણન કરે છે. તો સર્વ પુરાણના ભણેલા કેવા હતા? સર્વ પુરાણના ભણેલા, મીમાંસાદિક શાસ્ત્ર ને ભારતાદિક ઇતિહાસ ને ચાર વેદ તે સર્વના અર્થને યથાર્થ જાણનારા. ભારતાદિક એટલે મહાભારત, મીમાંસા, ઇતિહાસ, ચાર વેદ એ સર્વના અર્થને યથાર્થ જાણનારા. ને ગમે તેવું કઠણ શાસ્ત્ર હોય તો પણ કડકડાટ વાંચે ને કોઈથી દબાય નહીં એવા પ્રગલ્ભતા વાળા એવા પ્રાગજી પુરાણી આવ્યા. લ્યો, શાસ્ત્રના ભણેલા હો વિઠ્ઠલ કાકા. કથા કરતા પહેલા શાસ્ત્રને ભણ્યા હોય. અત્યારના મોસ્ટ ઓફલી વક્તાને પૂછી જોજો, સત્સંગીજોને આખું વાંચ્યું છે? નહીં વાંચ્યું હોય કાકા. પણ પ્રાગજી પુરાણી ભણેલા તો નતા, સ્વામિનારાયણ ભગવાન આશીર્વાદ થી તો એ થઈ ગયા હતા ને. કારણ કે એમની માતાએ એમને કહ્યું કે અમારો પ્રાગજી તો કોઈ સ્કૂલમાં તો ગયો નથી. એમની મહારાજની ઈચ્છાથી ભણ્યા છે, સમજ્યા? અને મહારાજના આશીર્વાદથી ભણેલા. પણ જયારે એમને લખ્યું છે એમની માતાજી પાસેથી એમને લીધે કે આ બાળક મને આપો, કારણ કે અમારો આપેલો છે વડોદરામાં, જે વાત થઈ હતી વડોદરામાં આપેલો કે અમે આપેલો છે, આ તો તમારું સંપેતરું છે, સંપેતરું અમારું પાછું આપો. કથા કરે છે કે એ તો ભણેલો તો છે ને ભાગવત સુધી કે છે, કે એ કથા કરશે, અમને આપો. અને પછી સ્વામિનારાયણ ભગવાને એમના આશીર્વાદ થી કથા કરતા થઈ ગયા હતા. પછી કથા કરતા કરતા બધું વાંચ્યું હોય ને. હવે તો કથા કરવા માટે એટલે વાંચી લીધું હોય ને પછી બધું શાસ્ત્રો. કારણ કે ભગવાન સ્વામિનારાયણ રહેતા હોય એટલે પછી પ્રૂફ સહિત બોલતા હોય. કેવું બોલતા હોય? પ્રૂફ સહિત. હા, એ મતલબ વિદ્વાન હોય, ભણેલા હોય, પછી ભલે ભગવાન સ્વામિનારાયણ પછી આવ્યા ભગવાન સ્વામિનારાયણ પાસે, પછી શાસ્ત્રનું વાંચન કર્યું. કારણ કે આ તો ઘણો ટાઈમ થઈ ગયો ને, મહારાજ પાસે આવ્યો તો ઘણો ટાઈમ થઈ ગયો, વાંચી લીધા હોય શાસ્ત્ર વેદો. અને આ તો હું અત્યારના વખતની વાત કરું છું, જે મોટી મોટી કથા કરે છે જરાક પૂછી લો કે સ્વામી આખું સત્સંગ જીવન વાંચ્યું છે કઈ? નહીં વાંચ્યું હોય, ખાલી કથા કરીએ કે વાર્ત અર્થના પૂજ્ય ઘનશ્યામ સ્વામી ગરડાવાળા આવ્યા હતા હમણાં અઠવાડિયું 10 દિવસ થયા, સંતોના ઉતાર આવ્યા હતા. એ કે ઘણા બધા વક્તા એવા છે, ઘણા બધા વક્તા એ કે એવા સંસ્કૃતના શ્લોક વાંચે તો તમને એવું લાગે કે આ વાંચે છે કે શું કરે છે. ગોખ્યા હોય ને તોય સરખા બોલે. એ કે અર્થ તો સંસ્કૃતના અર્થ તો ન આવડે, પણ સરખું વાંચતા ન આવડે, મોટી મોટી કથા કરે. મને તો સંસ્કૃત આવડતું નથી એટલે આપણને કઈ ખબર પડે નહીં. સમજ્યા? આ તો ઘનશ્યામ સ્વામી કહેતા હું કઉ છું. પણ આ જે પ્રાગજી પુરાણી હતા એ તો ચાર વેદના ભણેલા, મીમાંસાદિક, મહાભારત આદિક શાસ્ત્રના ભણેલા હતા. અને ભાઈ મહારાજ ભેગા હોય તો મુકામ કરો તી વાચા જગતી. એ મહારાજ દ્રષ્ટિ કરે તો એને ક્યાં આવે? યાદ કરો ને ઓલા ગોંડલના ગોળજી મહારાજ હતા કે નહીં? ગોંડલના ગોળજી મહારાજ જે જગ્યાએ જાય બધી જગ્યાએ શું કરે તો વાસણ સાફ કરે, રસોઈ બનાવે, વાસણ સાફ કરે, રસોઈ. કારણ કે અભણ માણસ, અને એ બ્રાહ્મણ અભણ હોય એ તો કલંક જેવું કહેવાય. કેવું કહેવાય? કલંક જેવું. પણ એ ગોંડલ વિસ્તારમાં મહારાજ જયારે જાય તો આ ગોળજી મહારાજ માટે રસોઈ બનાવે, અને બહુ મીઠી રસોઈ બનાવે ગોળજી મહારાજ. અને મહારાજને રાજી કરે, સંતો હરિભક્તોને રાજી કરે. જે તે જગ્યાએ બીજે જવાનું હોય ત્યાં અગાઉ તૈયારી કરી રાખે. રસોડું ટૂંકમાં
સંભાળે મહારાજ ભંડારી જેમ. અને રસોઈ કરે, રસોઈ કર્યા પછી સાફ સફાઈ કરે, વાસણ ઉટકી નાખે, આ બધું નાની નાની સેવા બધી કરે. મહારાજ રાજી થઈ ગયા ગોડજી મહારાજ કે ગોડજી તમે કેમ આમ સંસ્કૃત કઈ ભણતા નથી, તમે વિદ્વાન છો, કથા બથા કરતા. એ મહારાજ મેં તો કાળા અક્ષરે કુહાડે માર્યા, મને મહારાજ એ નો આવડે, અને મારે એવું કરવું નથી મહારાજ, મને આ બરાબર છે, તમારી સેવા મળે છે, સંતો હરિભક્તો રાજી થાય છે, એ મારા માટે ઘણું છે. પણ બ્રાહ્મણ તમે ભૂદેવ કહેવાય, તમારે કથા તો કરવી પડે, પણ મહારાજ એ મને ના આવડે નહીં. મહારાજ કે અહીંયા આવો, અહીંયા આવો. ગોડજી મહારાજ માથે હાથ મૂકી અને મહારાજ કે જા હવે તમે કથા કરશો. શું કીધું? હવે તમે કથા કરશો. અને ગોડજી મહારાજ કથા કરવા માંડ્યા. હું કથા કરે, વિદ્વતા સાથે કથા કરે. મોટા મોટા વિદ્વાનો પ્રાગજી મહારાજની કથા સાંભળવા આગળ આવીને બેસી જાય. મુકમ કરોતિ વાચાલ, સમજ્યા? ભગવાનની કૃપા. તહમ વંદે પરમાનંદ માધવ યત કૃપા તમહમ વંદે પરમ. ભગવાનની કૃપા થાય તો મૂંગો પણ વેદ ભણવા માંડે. એટલે પછી એને વેદ ભણવાની જરૂર પડતી નથી. એ આશીર્વાદ બધું આવી ગયું. અને કડકડાટ વાંચે તે કોઈથી દબાય નહીં. ભગવાન આ છે. નિષ્કુળાનંદ સ્વામી કોઈથી દબાય? વિઠ્ઠલ કાકા, ભરતભાઈ, નિષ્કુળાનંદ સ્વામી કોઈથી દબાય? નિષ્કુળાનંદ સ્વામી બોલવાથી કોઈથી દબાય? જૈન ભગત, રવિભાઈ, નિષ્કુળાનંદ સ્વામી કોઈથી દબાય? કોઈ કેવું છે કે નિષ્કુળાનંદ સ્વામી કોઈથી દબાય બોલવામાં? આજની તારીખમાં વિઠ્ઠલ કાકા, એ પુષ્પકાંતભાઈ, તમારું શું કેવું છે? નિષ્કુળાનંદ સ્વામી દબાય કોઈથી? ના દબાય. આજની તારીખમાં પણ નિષ્કુળાનંદ સ્વામીના બનાવેલા શાસ્ત્રોના અર્થો આજની તારીખમાં નથી કરી શક્યા. ગોંડલના મહારાજાએ ભગવતસિંહ બાપુએ બનાવેલું શ્રી ભગવત ગોમંડળ, બરાબર, ગુજરાતી ઇતિહાસનો સૌથી મોટો શબ્દકોશ, એટલે ભગવત ગોમંડળ, બરાબર. એ ભગવત ગોમંડળમાં નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો આજે પણ એના અર્થો ભગવત ગોમંડળમાં નથી. ગુજરાતી શું કહેવાય, ભાષાનું મોટું શબ્દકોશ છે ભગવત ગોમંડળ. મોટા ભાગમાં છે, આટલા બધા થપ્પો થાય ને એવડા મોટું છે. ક્યારેક તમે ફોનમાં ડાઉનલોડ કરી દેજો, ખબર કેવડો મોટો શબ્દકોશ છે. તમે એક શબ્દ લખો ને તો હજારો અર્થ નીકળે એવું છે ભગવત ગોમંડળ. નાનો શબ્દ ગુજરાતી ભાષાનો અંદર મૂકો તો એમાં એ શબ્દોનો અર્થ મળી રહે. પણ નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યમાંથી ઘણા બધા શબ્દો છે, તમે સર્ચ મારો ને તો જવાબ નથી આવતો. શું કામ? ભગવત કૃપા. શું હતું? ભગવત કૃપા. એમાં અહીંયા ભગવાન સ્વામિનારાયણની કૃપાથી કડકડાટ વાંચે છે, કોઈથી દબાતા નથી, અને પ્રગલ્ભતા વાળા છે, મતલબ તેજ વાળા છે. શું કહેવાય કે શાર્પ છે. કેવા છે? શાર્પ છે. એવા પુરાણીને શ્રીજી મહારાજે સર્વ લોકને શીખવવા ચંદન પુષ્પે કરીને પોતે એની પૂજા કરી. બધાને શીખવાડવા માટે કે વક્તા હંમેશા માટે પૂજ્ય છે. એ નાનો હોય, મોટો હોય, ગરીબ બ્રાહ્મણ હોય કે જે હોય, પણ વક્તા હંમેશને માટે પૂજ્ય છે. એ બધા લોકને દેખાડવા માટે ભગવાન સ્વામિનારાયણે પોતે પ્રાગજી પુરાણીનું પૂજન કર્યું. ચંદન પુષ્પ કરીને પોતે પૂજા કરી. પછી પ્રાગજી પ્રથમ સ્કંદની કથા કરવા માંડ્યા. મહારાજે પૂજન કર્યું અને પછી પ્રાગજી પુરાણી કથા કરવા માંડ્યા. તેમાં જે આત્મા અનાત્માની આધ્યાત્મ વાર્તા આવે તે પુરાણીને પણ કરતા ના આવડે માટે પોતે સ્પષ્ટ કહેતા હતા. ક્યારેક અર્થ એવા હોય, આધ્યાત્મિક વાત, આત્મા અનાત્માની વાત, એટલે વાત આ શું આવી ખબર? આ વચનામૃતની વાત આવી. ક્યાં આવી? આવી વાત વચનામૃતની. દિવાળા દિવસે વચનામૃત છે કે નહીં ભરતભાઈ? એટલે એ વચનામૃત નથી કહેતો, પણ મહારાજે એ વખતની વાત છે. ઘણા બધા જો ને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સામે બેઠા હોય, મહારાજને કે મહારાજ એનો પ્રશ્ન ઉત્તર અમારાથી થાય તો પ્રાગજી પુરાણ ક્યાંથી થઈ લો?
પછી એનો અર્થ મહારાજ પોતે સ્પષ્ટ કરતા જતા હતા. તત્વજ્ઞાન. પછી જયાબાઈએ વસ્ત્ર લાવીને ઉત્તમ રાજાને મોકલ્યા ત્યારે તેણે આવીને મહારાજને તે પહેરાવ્યા. જો પાછા ત્રીજી વાર મોકલ્યા વસ્ત્રો. પવિત્ર કાકા આ ત્રીજી વાર વસ્ત્ર મોકલ્યા, બરાબર. તેણે આવીને મહારાજને તે પહેરાવ્યા. તે પ્રથમ ભારે બુટ્ટાદાર સુરવાળ પહેરાવ્યો. બુટ્ટાદાર સુરવાળ પહેરાવ્યો. બુટ્ટાદાર સુરવાળ એટલે કુશાલ ભગત? ભારે ભારે બુટ્ટાદાર સુરવાળ. બુટ્ટાથી શણગારેલા હોય, બુટ્ટા મારેલા. આમ પીસ પીસ આવે ને, આમ શણગારેલા પીસ. વર્ક વાળું, ભરત વાળું કામ હોય, એમ્બ્રોઇડરી વર્ક હોય, એનાથી એ બુટ્ટાદાર વર્ક થી એ ભરેલો. એ બુટ્ટાદાર અમારામાં ઠાકોરજીના સિમ્પલ વાઘા પહેર્યા હોય, હમણાં તમને દેખાડે. એ બુટ્ટાદાર વર્ક થી એ ભરેલો સુરવાળ મહારાજને પહેરાવ્યો. પછી માથે મંડીલ બંધાવ્યું. શું બાંધ્યું? મંડીલ બંધાવ્યું. મંડીલ એટલે એ પ્રકારની મંડીલ કે મોળીડું, પાગ, સાફો, પાઘડી, એ બધા પ્રકાર છે. એમ અહીંયા મહારાજને મંડીલ બંધાયું ને ડગલી પહેરાવીને પછી ભારે રેટો કેડે બંધાયો. પછી ડગલી પહેરાય. સમજ્યા? ડગલી એટલે તમે કોટી પહેરો. કોટી પહેરો ને, બરાબર ને ભરતભાઈ? આપણે ખબર છે જૈન ભગત ઓલું પ્રતિષ્ઠા મહોત્સવ હોય ને તો જૈન ભગત ડગલી પહેરે. હા, એ પોતાનો મોટો સુરવાલ લાંબો ઓલો હોય, રાજકારણી જેવો પહેરેલો, અને ઉપર ડગલી પહેરે. એને હું કોટી પહેરે. શું કહેવાય? ડગલી કે. શું કે રવિભાઈ? એને ડગલી કે. કિન ખાબકી ડગરી પહેરી સજાનંદ સ્વામી. હા હા, એ ડગલી. ચિંતન કરજો મહારાજ કેવા લાગે છે. આત્મારામ દેવજીએ બનાવી દીધી ને ડગલી. હા, ડગલી. ચિંતન કરજો મહારાજ કેવા લાગે. સમજજો. ભારે બુટ્ટાદાર સુરવાળ પહેર્યો છે, માથે મંડીલ બાંધ્યું છે. જો હવે કદાચ વિચાર આવે કે મંડીલ કદાચ તમને સંકલ્પ થાય કે મંડીલ કેવું હોય, પણ બીજું મંડીલ નહીં. આપણે મહારાજ ને વિચાર કર્યો કે આવું મહારાજે પહેર્યું હોય. જો બરાબર કાકા? આ સાફા જેવું છે, પણ આપણે આની ચિંતન કરીએ કે આપણે મંડીલ તો જોયું નથી હજી. તો મહારાજે માથે મંડીલ પહેર્યું છે. પછી ડગલી પહેરી છે. ડગલી પહેરાવીને માથે રેટો બાંધ્યો છે. ભારે રેટો કેડે બાંધ્યો છે. મોટો બુટ્ટાદાર સુરવાલ, બરાબર. માથે મંડીલ બાંધ્યું છે, ડગલી પહેરી છે, કેડે રેટો બાંધ્યો છે, ને એક ખંભે ધરાવ્યો છે. એક કેડે બાંધ્યો છે અને એક ખંભે પહેરાવ્યો છે. ત્યારે લલિતાએ ઉત્તમ રાજાને બોલાવીને કહ્યું, એકલા વસ્ત્ર જ કેમ પહેરાવ્યા? માટે ઘરેણા પણ લઈને પહેરાવો. ખાલી વસ્ત્ર જ કેમ પહેરાવે? ઘરેણા તો પહેરાવો. ત્યારે ઉત્તમ રાજાએ સૂક્ષ્મ ઘુઘરિયા વાળો નેપુર ચરણમાં પહેરાય. ઝાંઝર, ઝીણી ઘુઘરી વાળો. કેવો? સૂક્ષ્મ ઘુઘરી વાળો, ઝીણી ઘુઘરી વાળો નેપુર પગમાં પહેર્યો. પેરી નેપુર ચાલતા ઠમકે રે. આનંદ સ્વામી. બોલો બોલો રવિભાઈ, બોલો બોલો. સુરવાળમાં નાડી એ છે ને. તેરી નેપુર ચાલતા ઠમકે રે સહજાનંદ સ્વામી. એટલે એક વસ્તુને સંભાળતા જાજો. મહારાજ કેવું લાગે છે? મહારાજ કેવા લાગે છે? કેવા શોભે છે? શું પહેર્યું? ફરી વાર બુટ્ટાદાર સુરવાળ પહેર્યો છે, માથે મંડીલ બાંધ્યું છે, સુરાળ ઉપર ડગલી પહેરી છે, કેળે રેટો બાંધ્યો છે, ખભા ઉપર ખેસ છે, અને ઘરેણામાં પગમાં નેપુર ઝાંઝર પહેર્યા છે.
ને સૂક્ષ્મ ઘૂઘરીઓ વાળી કટી મેખલા કેડે ધરાવી છે. હે કેડે કંદોરો ઘૂઘરી ગમ કેરે સોવે શ્રી ઘનશ્યામ. હું પહેરું છે કેડે કંદોરો. કંદોરો. આ શબ્દ હું આપ્યો કે કટી મેખલે ઘૂઘરિયા વાળો કટી મેખલે કેડે ધરાવી છે. એટલે હું બાંધ્યું છે કંદોરો બાંધ્યો છે. ને હાથમાં કડા પહેર્યા છે. આહો, હું પહેર્યું છે કડા. હાથમાં કડા પહેર્યા છે. ને બાજુબંધ બાંધ્યા છે. બાજુબંધ ક્યાં હોય કુશાલ ભગત? અહીં હાથ આ બાજુ. હા, બાજુબંધ. ને કોટને વિશે ભારે નંગ જડેલી માળા પહેરે છે. જૈન ભગત, કોટ એટલે ડગલી ઉપર જૈન ભગત કંઠમાં ગળામાં. એટલે ગળામાં. ડગલી ઉપર આમ દેખાય એવી. હા, કંઠ એટલે હા. ગળું કહેવાય. હા. એટલે હા, એની ઉપર બરાબર. ઇત્યાદિ ઘરેણા પહેરાવ્યા છે. કોને પહેરાવ્યા છે? જૈન ભગત કયો હાલો પહેલેથી. બુટ્ટાદાર સુરવાળ પહેર્યું છે, એની ઉપર ડગલી, પછી માથે મંડિલ, બરાબર. ખભે ખેસ, પગમાં નાની ઘૂંઘરી વાળા ઝાજર, કેળે કટીબદ્ધ કંદોરો, બે હાથે બાજુ બેરખા અને ગળામાં નંગ જડીએ હાર. બરાબર. કોઈ બોલતા નહીં હો, કોઈ બોલતા નહીં. રવિભાઈ બોલો. ગળામાં નંગજડી હાર. પેલા તો નેપુર સુરવાળ પહેર્યો છે, પછી બરાબર. પેલો ડગલી પહેરી છે, બરાબર. પછી ખેસ નાખ્યો છે સરસ મજાનો, બરાબર. માથે મંડિલ પહેર્યું છે, પગમાં બરાબર. નેપુર પહેર્યા છે, પછી ગળે બરાબર. રત્નજડિત હાર પહેર્યો છે, બરાબર. બાજુમાં બાજુબંધ બંધ પહેર્યા છે, અને બરાબર. કેળે એક સરસ મજાનો કટી કંદોરો પહેર્યો છે. બરાબર. કે બાકી રહ્યો? હાથમાં કડા. ખડા ખડા હાથમાં કઈ બાકી રહ્યો હજી? ના, હવે નહીં રહેતું. નથી બાકી ને? પાક્કું ને? ભાઈ હાલો વાંધો નહીં, આગળ વધો. વિઠ્ઠલ કાકા હા. બોલો. એટલે હું પહેલેથી કહેતો હતો કે તમે ધ્યાન દેતા જજો, મારી મૂર્તિ ભેગું ભેગું ધ્યાન દેતા જજો કે હું મારા જે પહેરું છું. બોલો હાલો. માથા ઉપરથી શરૂ કરીએ તો મંડિલ, હા, બરાબર. પછી કોટમાં આપણે હાર, હાર. પછી બુટ્ટાદાર જામો નથી પહેર્યો, પણ ખાલી સુરવાળ. સુરવાર પહેર્યો છે, અને બરાબર. પછી ડગલી પહેરી છે, ડગલી પહેરી છે. અને આપણે કેડે પેલી એ બાંધેલું છે, આપણે શું કહેવાય એને, કંદોરો. કંદોરો તો ખરો, કંદોરો તો દાગીનામાં આવે, પણ વસ્ત્રોમાં હું વાત કરું છું. બરાબર. બરાબર. કેડે પેલી રેટો. રેટો. રેટો બાંધ્યો છે, બરાબર. અને બરાબર. ખભે રેટો મૂક્યો છે, હા, એ ખેસ પહેર્યો. હા, કેસ પછી પહેર્યો. અને કપડા એટલે વસ્ત્રોમાં આ છે. પછી દાગીનામાં ઘરે કોટની માળા છે, બે હાથે કડા છે, નીચે પગમાં ઝાંઝર છે, અને કેડે કંદોરો છે. બરાબર. પછી વીટીને એવું કઈ આવ્યું નથી, પણ એ પહેરી તો હશે જ. હજી એક ભૂલાય છે. કુશાલ ભગત, શું ભૂલાય છે? બાજુબંધ. બાજુબંધ. જૈન ભગત, તમારે શું ભૂલાતું હતું? કેળે ફેંટો પેલો હોય રેટો. હા, ફેંટો. ફરી વાર બોલું છું, કાલે યાદ રાખજો. પેલા મહારાજે જામો પહેર્યો છે, બુટ્ટાદાર જામો પહેર્યો, પણ નીચે તો ધોતી પહેરી જ હોય, ઉપરથી બુટ્ટાદાર જામો પહેર્યો. ભરતભાઈ જોજો મારું, બરાબર? ભૂલો તો કેજો. પેલા બુટ્ટાદાર મહારાજે જામો પહેર્યો છે, પછી એ જામા ઉપર ડગલી પહેરી છે. શું પહેર્યું છે? ડગલી પહેરી છે.
માથે મહારાજે મોળીડું બાંધ્યું છે, હમ. કેડે રેટો બાંધ્યો છે અને ખભે ખેસ નાખ્યો છે, ગળામાં મોતીડાની માળા પહેરી છે, બે બાજુ બાજુબંધ અને હાથમાં કડા પહેર્યા છે, અને પગે નેપુર પહેર્યા છે. આવી ગયું? કેળે કંદોરો રહ્યો છે. કેડે કંદોરો પહેર્યો છે. બાકી રહ્યું કઈ હવે? ના. આવી ગયું બધું. જયન ભગત બરાબર ને? કેડે કંદોરો ઘૂઘરી ગમ કેરે સોવે શ્રી એ જે મહારાજની મૂર્તિનું કીર્તન ગાતા ને તો આનંદ આવે વિઠ્ઠલ કાકા. હા ચોક્કસ. બહુ એટલે અને જે ચરિત્રમાં મહારાજની નો ડાઉટ ચરિત્રમાં આનંદ હોય જ, મહારાજના ચરિત્રોમાં આનંદ હોય જ, પણ જે મહારાજની વર્ણન. મૂર્તિમાં આનંદ છે એ ચરિત્ર કરતા પણ અનેક ગણો વધારે છે. કારણ કે ચરિત્રના માધ્યમથી જોડાવાનું છે તો મહારાજની મૂર્તિ સાથે જ, ચરિત્રના માધ્યમથી મહારાજની મૂર્તિ સાથે જ જોડાવાનું છે. પણ આ તો સીધું મહારાજની મૂર્તિનું વર્ણન. આપણે જે તિલચિન કર્યા હતા ઘણા બધા બાકી છે, મને ખબર છે, બરાબર કુશલ ભગત, ઘણા બધા બાકી છે, પણ હું લઈ લઈશ, ભૂલીશ નહીં. કારણ કે એ સીધો મહારાજની મૂર્તિનો કોન્ટેક્ટ, સમજ્યા? એ તમે આંખું બંધ કરીને ખાલી એટલું વિચારો કે મહારાજના જમણા ગાલ ઉપર સરસ મજાની ટીપકડી છે, તો સીધી મહારાજની મૂર્તિ યાદ આવી છે. એ જમણા નેત્રના ખૂણામાં મહારાજની એક નાનું એવડું તિલ છે. મહારાજની ઉપલી નીચલી પાપણીમાં ઝીણી ઝીણી કરચલીઓ પડે છે, અને કરચલીથી ઉપર સુંદર વિશાળ ભાલમાં તિલક આકાર ઉભી બે રાતી રેખા છે, અને જમણા કેસથી નીચે એક તિલ છે. મહારાજની જમણી બુટ્ટી ઉપર એક તિલ છે, અને ડાબા કાનની માહલી કોરે એક, એની માહલી કોરે તિલ છે ને એની ઉપર એક સરસ મજાનું મહારાજે ગુલાબનું પુષ્પ મૂક્યું છે. કેવો આનંદ આવે છે કાકા? હે, મહારાજની છાતી ખુલ્લી છે, સરસ મજાનો ગુલાબનો હાર મહારાજે પહેર્યો છે. તો જરાક જરાક મહારાજનો કંઠ દેખાય છે, તો કંઠના ખાડામાં એક તિલ છે, એની પાસે બીજો નાનો એવડો તિલ છે. અરે મહારાજની ચીબુકમાં એક તિલ છે. એ મહારાજની સીધી મૂર્તિનો કોન્ટેક્ટ. શું થયું? મહારાજની ચરિત્રના માધ્યમથી આપણે એ જ કરવાનું, યાદ રાખજો. ચરિત્રના માધ્યમથી આપણે મહારાજની મૂર્તિ જ સંભાળવાની છે. ધ્યાન એ રીતે ધ્યાન થાય. હા, એ કહું છું તિલ છે ને સંભાળતા 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 તમને હસવું આવવા માંડે, દાંત આવવા માંડે, સ્માઇલ આવવા માંડે. તમારું આંખું વિચેલી હોય તો તમને સ્માઇલ આવવા માંડે. શું કામ જૈન ભગત? શું કામ? એનો આનંદ આવે છે. શું થાય છે? એનો આનંદ આવે છે. એ મહારાજના પગના તિલચિહ્ન સંભાળો, અષ્ટકોણ, ઉધ્વ રેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર અને અંકુશના ચિહ્ન છે. કેતુ ને પદ્મના ચિહ્ન છે. ડાબા પગમાં ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર અને વ્યોમના ચિહ્ન. કે જે મહારાજના તિલચિહ્ન સંભાળો ને જગતનો સંકલ્પ તો દેખોય ન દેખાય. સમજ્યા? જગતનો સંકલ્પ તો તમને દેખોય ન શકે. માટે મહારાજ વચનામૃત કારિણીના 12માં લખ્યું, મહારાજ કે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન. મહારાજ કે કારણ શરીર તૂટે એવું નથી, કારણ શરીર તૂટે એવું નથી. આંબલાની પેઠે જીવની સાથે વળગી ગયું છે, પણ મહારાજ કે ભગવાનનું ધ્યાન અને વચન એ બેમાં ખટકો હોય ને તો જેમ આંબલિયાને શેકે અને જેમ કોતરું નોખું પડી જાય, એમ કારણ શરીર છે એ નોખું પડી જાય, ભગવાનને પામી છે. આ શેની ધ્યાન છે? આ ભગવાનની મૂર્તિની તાકાત છે. એમ અહીંયા મહારાજે જે વસ્તુ અલંકાર પહેર્યા હતા એ સુગનાચરણ સ્વામી અહીંયા લખે છે. કોણે પહેર્યા એવા બધા વસ્તુ અલંકાર? દાદા ખાચર ઇત્યાદિ ભારે ભારે ઘરેણા પહેરાવ્યા. પછી સાંભળજો, પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજી મહારાજે પોતાની પાસે જે પોશાક હતો તે પોતાના પુરાણીને આપી દીધો. લ્યો, વાત પતી. વચનામૃતમાં આવી ગયો, વચનામૃત આવી ગયું. આ કયું આવી ગયું ભરતભાઈ? આ વચનામૃત આવી ગયું. લ્યો, ભારે ભારે વસ્ત્ર અલંકાર. મારે તમારું માઇક બંધ છે. તમારું માઇક બંધ છે. એટલે કારિયાના છઠ્ઠામાં મહારાજ પેલા દીવબંધનના પ્રેમભાઈ લાયા એ પહેર્યા, અને પછી પેલા આપડા માયરામ ભટ્ટ આવે એમને આપી દીધા દાનમાં. એટલે કહું છું વચનામૃતમાં આવી ગયું ને, આવું વચનામૃતમાં આવી ગયું. અને અહીંયા મહારાજે કોને આપી દીધા?
દીનાનાથ પ્રાગજી ભટ્ટ. પુરાણી. પુરાણીને અહીંયા મહારાજે પ્રાગજી પુરાણીને આપી દીધી. પ્રાગજી દીનાનાથ ભગત ને ભટ્ટને. બધા વસ્ત્ર અલંકાર આપી દીધા. તે રૂપિયાનો થાળ ભરીને આપ્યો ને પલાણે સહિત રોજો ઘોડો આપ્યો એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. અને જે રોજો ઘોડો હતો એ કોને આપી દીધો? પ્રાગજી પુરાણી. પુરાણી મહારાજે આપી દીધો. લ્યો, ભક્તને દક્ષિણા તો આપવી પડે. વિઠ્ઠલ કાકા હા શું કેવું? એ વિઠ્ઠલ કાકા હા આપી દીધી. આ તો એ ખાલી એક જ દિવસ કથા કરી છે હો પ્રાગજી પુરાણે, જાજી નથી કરી, તોય દક્ષિણા આવી. તમે રોજ કરો છો તો હું ક્યાં એવું કહું છું? હું એવું કહું છું? રાકેશભાઈ તો ખાલી ત્યાં વાત કરું છું. જૈન ભગત જસ્ટ વાત કરું છું. તો જસ્ટ વાત કરું છું. એક શ્રોતા તારે ઇન્ડિયામાં છે, કોણ આવી ગયું? રાકેશભાઈ છે ને ત્યાં. હા, રાકેશભાઈ છે. એક આવ્યા હતા 2 દી પહેલા, પણ ખબર નહીં હવે દક્ષિણા બહુ ના ઉતાળમાં આપી? હતા. એમને દક્ષિણા ના આપી? દક્ષિણા તમને આપવાની મળવાના ક્યાં કરો હતા છો? પણ તમે નતા મળ્યા. વાહ વાહ. એવું મને કીધું મને. બાથરૂમ માં ગોતવા જતો, હું બાથરૂમ માં મળું. કોઈક માણાનું કઈક નિશાની હોય, લોકેશન હોય કે અહીંયા હોય. તમને નતા મળ્યા એવું કીધું મને. બાર બાર આંટો મારીને વહી જાય થોડો મળવાના. કૃણાલ ભગત વાત કરશે, વક્તા શું? લાઈન માં રહેવું પડે નહીં વિઠ્ઠલ કાકા? વેટિંગ માં રહેવું પડે. તો વેટિંગ માં રહેવું પડે, ખબર છે? ભલે અંદર વક્તા હોતા હોય કે સ્વામી ધ્યાનમાં બેઠા છે. તમે ભલામણ શું માનો છો જૈન હજુ ભગત? ગુરુજી તમે તો ભલામણ અનુભવી છો. હજુ ગુરુજીનો જુસ્સો ગયો નહીં લાગતો. હું ક્યાં એવું કઈ કહું? હું તો ખાલી વાત કરું છું. એ જૈન ભગત? અમે વાત જ સાંભળીએ છીએ. હા, તો પછી નહીં કે ઇમરાન તમને મળ્યા હતા. ઇમરાન થોડા કઈ મળે વખતા વાત કરો. લાઈનમાં ઉભું રહેવું. ભલે અંદર પછી હુતા હોય વખતા સ્વામીજી ધ્યાનમાં બેઠા છે, ડિસ્ટર્બ નહીં કરવાના. માળા ફેરવે છે. કોની? ફેરવો માળા, બીજું શું? આવ્યા હતા કઈક ઉતાવળમાં હતા, મને ભગતે વાત કરી. હું રૂમમાં જ બેઠો હતો, પણ એ બાર નીકળી ગયા હતા. પછી આવશે, પાછા આવવાના છે. એટલે આ વસ્ત્ર અલંકાર રોજો ઘોડો એ મહારાજે પ્રાગજી ભગત ને પ્રાગજી પુરાણીને આપી દીધો. આપ્યો. જૈન ભગત, આવતીકાલે તમારે ચરણારવિંદના તિલચિન કરવાના છે. કેના? ગોઠણથી નીચે. મારે હજુ બાકી ગોઠણથી છે નીચે, બરાબર? કેળથી નીચેના. મારે બાકી ગોઠણથી છે નીચે. કેળથી નીચેના. બરાબર જૈન ભગત? ગોઠણથી હા. નીચેના તિલચિન તમારે કરવાના છે. કુશાલ ભગત, હા. તમારો એ વખતે મેં આપ્યા હતા મહારાજના ઓ. જેટલા ચિહ્ન છે, કેટલા? મહારાજના જેટલા ચિહ્ન, તિલ નહીં હો, હા ચિહ્ન. થશે? હા બરાબર? જેટલા મહારાજના ચિહ્ન છે એ તમારે ચિહ્ન કરવાના છે. હા. હું ગમ્યાથી ગમે ચિહ્ન પૂછીશ. વિઠ્ઠલ કાકા, તમારે મુખારવિંદ આવી ગયું ને? હા આવી. તમારે ખાલી હાથ કરવાના છે. હું હા. ઓકે. એટલે મતલબ આ ભુજાથી આ પાંચ આ બોડી ઉપરના નહીં, ખાલી હાથના. ખાલી હાથના બે બરાબર? આ બોડી ઉપરના નહીં, પણ ખાલી હાથના. બરાબર? ભરતભાઈ, હા. ડોક થી તમારે આવી ગયા, ડોક થી નીચેના વાહન આવી ગયા ને તમારે, હા. બરાબર? હવે તમારા ડોક થી જેટલા ઉપર છે એ તિલ છે. એટલે ગળાના કંઠના બે તિલ લઈ લેવાના. એ સિવાય જેટલા ઉપર છે એ તમારા. મુખારવિંદના બધા. હા, મુખારવિંદ. અને રવિભાઈ, તમારે કેમના બાકી છે? મારે હજુ બાકી છે કેળથી નીચે પગ સુધી. કેડ ચિપક છે, બરાબર છે. હવે કોણ રહ્યું? અરવિંદ કાકા, સોહમ, પુષ્પકાંતભાઈ. હા. તમે કયા કરશો કયો? જે આપશે વાહનના ચિહ્ન. ચાલો હે થોડા જ છે. એક થોડા કામ કરો, છે. એક કામ કરો, મને ખબર એક કામ નહીં, કરો, તમે જોયા એટલે મને
ડોક થી નીચે અને કેડ થી ઉપર મહારાજના આગળ પાછળ 2 તિલ છે. વાહના આવી ગયા અને છાતીના બધા આવી ગયા, બરાબર, નાભી સુધી એટલે કેડ સુધીના. કાલે ઓકે, સારું. પણ મદન ભગત આવી ગયા, એને તો આવડતા જ હોય ને, મોટા ભગત ને શું કહેવાનું. તો એ શબ્દની સાથે અત્યારનો આપણો ટાઈમ પૂરો. કાલનું લેશન આવી ગયું, બરાબર બેઠો કાકા. હા. અને અહીંયા પ્રાગજી પુરાણીને મહારાજે દાન દક્ષિણા આપી દીધી, ભેટ આપી દીધી, અને રોજો ઘોડો મહારાજે પ્રાગજી પુરાણીને અર્પણ કર્યો. અને એ વખતે સૂર્યાસ્ત થઈ ગયો. તો હવે રાત પડી ગઈ, રાતે કથા થાય નહીં, હવે આવતી દિવસે કથા કરશું. એ શબ્દોની સાથે અત્યારની કથા વિરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન. સરપ્રાઈઝ કહેતા હતા કે સરપ્રાઈઝ રવિવારે. સરપ્રાઈઝ ને હા, રવિવાર નતા કે રવિવારે કઈ એ તો ખરા સરપ્રાઈઝ, પણ હવે આ ખાલી આનું બોલ લેવા દો. હા, કયો બોલ લેવે, કોણ છે મુનો? ધૂન ને એવું કરો, આ ધૂન બોલાવો એટલે સરપ્રાઈઝ આપું. અર્જુન છે અને માનવ આજે ફરી જન્મંગલના પાઠ કરશે. અર્જુન ધૂન બોલ દે. સજાનંદ સ્વામી જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. ગણપતિ દાદાની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશ ચર્મનીય દર્શન મંદહાસ રુચિના નાંબુજમ ઉજિતમ શૃણરોતમે બુધા ધર્મ નંદનમ વિચિંતયે. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ પતિરાત્મા જો જન્મ કૃષ્ણ નારાયણ હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિક નંદન બૃહદવધર સુદુ રાધા કૃષ્ણ દેવતા મનુસુદ પ્રિયકારી બેર્યવાદતિ વિષ્ણુ ત્રેન્દ્રિયોજિતા હર શિવ રાકેયાસિક યોગેશ્વર યોગકલા પ્રભુતિ દેર્ય નાની પરમંચસ્ત પિતૃદેદિક સમાની દિશાનિંદ્રો ધ્યાન નિષતવ પ્રિય સિદ્ધેશ્વર સ્વતમ ભ્રષ્ટ બ્રહ્મ વિદ્યા પ્રવાદક પાસંડો શ્રીનરાપડુ સ્વસ્વરૂપ ચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિંદસો સૃગ વાગીમોન અધિકારુન્નયન ઉદ્ધવાદા પ્રવાદક મહાપદ સાધુશીલ સાધુ વિગ્રહ પૂજિક અહિંસ યજ્ઞ પ્રસોદ સાકારમ બ્રહ્મણ સ્વામિનારાયણ સ્વામી કાલદોષ નિવારક વસના સદ્ય સમાનિ સિદ્ધિકારક કૃષ્ણ સ્થાપના પર કૌલો દીકરીકારક પ્રકાશ રૂપ નિંદંબ સર્વ જીવહિતાપ ભક્તિ સંપોચકો વાગ્નિ ચતુર્વર્ગ પલભગ નિર્મત્સર ભક્ત વર્મ બુદ્ધિ દાતિ પાવન અબુદ્ધિ બ્રહ્મદાવ દશ કષ્ટાપરાધિક સ્પૃંગાન સર્ગીદે સીધ સંતતિ મોચન ઉદાર સજાનંદ સર્વી ધર્મ પ્રવર્તિક પંદર પાંદ્ર પાદરનો વૈષ્ણવ કારક
પંચાયતન સન્માન ને શીઘ્રત ભુજગ પ્રગરભો નિસ્પૃશત્ય પ્રતિનોદ વર્ષન રસન દીર્ઘાગસી સન યુજયક્ષ્મ નિલંગો ધીરદ્યોહ સર્વકારિક નિયામક સપશમ સિદ્ધિ વિનયવાન ગૃહ અજાત વૈરી નિર્લોગો મહાપુરુષયાત્મક અગ્નિજા સમર્યાદો વ્યસિનંદ ભૂતિક મનોનિગ્રહયુધિગ્નો યમાદૂત વિમોચિક પૂર્ણકા વસદ્યવાદિ કૃણ ગાયિક દર્શન સદાચાર પ્રિયધર પુણ્યશ્રવણ કીર્તન સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષિન સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષિન સુદાન સ્વામી મહારાજ જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. ઓ લો સરપ્રાઈઝ આવ્યા. સરપ્રાઈઝ આવી ગયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સોમનાથ બધા. જય વિઠ્ઠલ કાકા જય સ્વામિનારાયણ. ભરતભાઈ વચ્ચે લાગે છે. જય સ્વામિનારાયણ. હા સેવા કરતા કરતા કથા સાંભળે છો બધા. હા જય સ્વામી. તમને સારો લાભ મળ્યો બધા સેવાનો. જય સ્વામી. જય સ્વામી. આ દાદા આ ભાઈ શું નામ છે બાજુમાં છે? રવિભાઈ. હા જય સ્વામિનારાયણ. રવિભાઈ છે. જય સોમનાથ બધા. જય સ્વામી. ચાલ કથા વાંચતો આપો સ્વામી. જય સ્વામિનારાયણ. જય સોમનાથ. જય સોમનારાયણ. અર્જુન ને કહો ચડાવે બાણ. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. સારું ઉચ્ચલ ભગત ને બધાને જય સ્વામિનારાયણ. સારું. તમે બધા સરસ જય સ્વામિનારાયણ. તમે બધા જે કથા કથા વાંચતો કરો છો આપો. બધા સરસ ભેગા થઈને તમે જ્ઞાન તો આપો. જ્ઞાન બધાને થઈ ગયું છે. એક જ જ્ઞાન ભગવાન ભજવાનું જ્ઞાન છે મોટા મોટું. તો તમે કરો ને જ્ઞાન. ચરિત્ર ભગવાન ભગત સંભળાવે છે. કુણાલ ભગત સંતોએ બધું લખી દીધું છે. ભગવાનના ચરિત્રો ગ્રંથો એમાં ચરિત્રો આવે છે એ આપણે વાંચી અને સાંભળીએ અને ભગવાનના સ્વરૂપમાં જોડાવવું એ મોટા મોટું જ્ઞાન છે. બીજું બધું જ્ઞાન છે પણ શું છે બધું મનને થોડુંક આમ પકડી રાખવું પડે. દુનિયાની અંદર મન જતું રહે એટલે મહારાજે કીધું અમારી મૂર્તિ અને અમારા ચરિત્ર એમાં મન ઘૂસવી દેવાનું. એટલે તમારે તો અમેરિકા વાળાને તો અખંડ કથા હાલે. ત્યાં વિઠ્ઠલ કાકા કથા મંદિરમાં કરે. પછી બધા દેશની અંદર ટૂંકમાં ઇન્ડિયામાં એ કથાઓ બધે સંતો ભક્તો ચાલુ જ હોય છે. ભગવાનના ચરિત્રો સાંભળવાના છે. ભગવાને કીધેલી આજ્ઞા પાળવાની છે. ભગવાને લાઈન બતાવી એ કલ્યાણ માટેનો માર્ગ છે. નવું કશું કરવાનું. રઘુવીરજી મહારાજ ની વાતોમાં આવે છે. રઘુવીરજી મહારાજ ગોપાલ સ્વામી વાતો છે ને એમાં પાછળ રઘુવીરજી મહારાજ ની વાતો લખેલી છે. રઘુવીરજી મહારાજ બહુ વાતો કરેલી. એનું જીવન બહુ ઊંચું હતું. એટલે એમણે સંતો ભક્તોને જ કીધું કે તમારે બધાએ અમારી આજ્ઞામાં રહેવું પડશે. શું કીધું? તમારે બધાએ અમારી આજ્ઞામાં રહેવું પડશે. કારણ કે અમને ભગવાને આજ્ઞા કરી છે અને અમને આજ્ઞા કરી છે. અમારે કઈ નવું કરવાનું થતું નથી. જે ભગવાને આપણને આજ્ઞા કરી એ પ્રમાણે આપણે બધાએ વર્તવાનું છે. તો નવું કશું કરવાનું નથી. એટલે ભગવાને જે રીતિ બતાવી દીધી છે મોક્ષ માટે ગ્રંથોની અંદર લખી દીધું. એટલે તમને બધાને અભિનંદન એટલા માટે કે તમે બધા વિદેશમાં પણ કથા વાર્તા સત્સંગના પ્યાસી છો અને સતત જોકે શનિવાર ને રવિવારે પૂજ્ય લાલજી મહારાજ શ્રી સરસ મજાનો કથા વાર્તાનો લાભ આપે. ત્યાં પણ આપણે રોજ માટે સાંજની કથા થતી હોય છે. શનિ રવિ બીજા દિવસોમાં પણ ઉત્સવ સમયમાં કથા હોય છે. અને હવે મોબાઈલ થઈ ગયા ને ખીચામાં બધાના ખીચામાં કથા આવી ગઈ. ગમે ત્યારે ગમે એ વ્યક્તિને સાંભળવા હોય એટલે તમે ચાલુ કરો એટલે કથા. પણ એમાં થોડીક સંચળતા એટલી રહે કથા સાંભળે ને પછી બીજું આવે ને આમ આગળ પાછળ બીજું આવે એટલે પછી થોડી વાર કથા સાંભળે પણ કે હું વાત કરે છે સ્વામી શું વાત કરી જોઈ ને પછી બીજું જોઈ લે. ધ્યાન રાખવું પડે કે માયા છે ને માયા જો કે બધા રૂપ ધારણ કરતી હોય છે માયા. ધન ના રૂપમાં આવે, સંપત્તિ ના રૂપમાં આવે, વૈભવ ના રૂપમાં આવે,
માન સન્માનના રૂપમાં આવે, સ્નેહના રૂપમાં આવે, સંબંધીના રૂપમાં આવે, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, કોઈ પણ રૂપે માયા જીવાત્માને વિશે પ્રવેશ કરે. માયા ગમે એનું રૂપ ધારણ કરી શકે. એટલે ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે ભગવાન એવા છે કે ભગવાનનું રૂપ માયા નો ધારણ કરે. કોનું રૂપ નો ધારણ કરે? ભગવાન. ભગવાનનું રૂપ નો ધારણ કરે કે માયા એવી છે. એટલે આપણે તિલસીન બોલે ને, તિલસીન, તિલસીન ની અંદર ભગવાનના સ્વરૂપની દ્રઢતા કરવાની હોય કે મહારાજ આવા જ છે. મહારાજને આવી રીતે ભગવાનના ચરણારવિંદમાં હોળ ચિહ્ન છે. છાતી, હાથ, પગ, ઘૂંટી, પિંડી, પાની, આંખો, મહારાજના મુખારવિંદના તિલસીન, ટીબકડી આદિ. ટીબકડી મુખારવિંદમાં સીધી દેખાય, પાલની અંદર તિલકનું ચિહ્ન હોય, નાસિકા. તો આ ચિહ્ન થી ભગવાનની મૂર્તિ અતિ પરિપક્વ કરવાની. શા માટે? તિલસીન આલે છે ને હમણાં, તો એટલા માટે કે કોઈ ભગવાનનો ભક્ત છેતરાય ન જાય. એટલે ગોપાલ સ્વામી મહારાજ વાતોમાં શું લખ્યું કે અંત સમય કોઈનો આવે અને ભગવાન તેડવા આવે, બીજા કોઈ તેડવા આવે તો જવાનું જ નહીં. સ્વામી કે અમે આવી તોય નહીં જવાનું. સંતો ખાલી તેડવા આવે, મહારાજ ન હોય તો સ્વામીને કહી દેવાનું, સ્વામી મહારાજ આવશે ને પછી જઈશ, હમણાં જ આવીશ નહીં. ત્યાં સુધીનું ચોખ્ખી વાત કરી. ત્યાં સુધીનું મહારાજ આવે તો જ જવાનું. મહારાજ આવે ને તો આવીશ. હમણાં ભલે અઠવાડિયું, 15 દિવસ, વરસ, 2 રાહી રોકેશ, પણ ભગવાન આવશે ત્યારે જઈશ. નિષ્કુળાનંદ સ્વામીની પરીક્ષા કરવા માટે કોને મોકલ્યા હતા મહારાજે? નિષ્કુળાનંદ સ્વામી ને પેલા કોની હારે વધારે હતો? તો રામાનંદ સ્વામી સાથે. તો રામાનંદ સ્વામી સાથે હતો હતો, કારણ કે નિષ્કુળાનંદ સ્વામી, પર્વતભાઈ, એ બધા જે મયારામ ભટ્ટ આદિ બધાએ નક્કી હતું. શું નક્કી કર્યું હતું? કે હથેળીમાં અનંત કોટી બ્રહ્માંડ કોઈ દેખાડે તો રામાનંદ સ્વામી સિવાય કોઈને ભગવાન નો માનવા. શું કર્યું? નક્કી કર્યું? કારણ કે રામાનંદ સ્વામી અંદર એવું ઐશ્વર્ય, પ્રતાપ હતો, પાવર હતો. છતાં જયારે આવું હેત હતું, પણ જયારે મહારાજના દર્શન થયા, મહારાજ મળ્યા, પછી બધાને નક્કી થઈ ગયું કે આ સર્વોપરી ભગવાન તો આ વર્ણી છે, ભગવાન સ્વામિનારાયણ છે. પછી એના વિશે નિષ્ઠા થઈ. છતાંય પણ રામાનંદ સ્વામી ને મહારાજે મોકલા નિષ્કુળાનંદ સ્વામીને ધોલેરામાં. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કીધું કે સ્વામી તમારે મારે હેત ખરું, પણ મહારાજ તેડવા આવશે ને ત્યારે આવીશ. શું કીધું? મહારાજ તેડવા આવશે ત્યારે હું ધામમાં આવીશ. એટલે બીજું મહારાજ સ્વામી એવું કીધું કે અમે સંતો આવ્યો હોય અને મહારાજ આવ્યો હોય, તેડવા આવ્યા હોય અંત સમય આપણને, તો મહારાજ કે તમે આ સંતોની હારે કે આ ભક્તોની હારે જાઓ અને અમે આમ બીજે થાય ને પછી અક્ષરધામમાં આવી છે. તો સ્વામી શું કે? સ્વામી કે મહારાજ ને ના પાડી દે કે ના મારે હું પછી આવીશ, પણ અત્યારે હું એમની સાથે જઈશ નહીં. મહારાજે બહુ પાકું કર્યું બધું, કારણ કે માયા છે ને એ ગમે એનું રૂપ ધારણ કરી શકે, એટલે જીવ છેતરાઈ જાય. બીજું શું થાય? હવે સાધુ હોય કોઈ કે કોઈ સારા એવા હરિભક્તો હોય, એ તેડવા આવ્યા હોય એટલે આપણે હાલો વાંધો નહીં. પણ હવે કોઈ વ્યક્તિ અવગતિને પામેલા હોય, સિદ્ધાંત થી વિરુદ્ધ હોય, ભગવાનની આજ્ઞા ન પાડી હોય, પોતાની રીતે ભગવાન થઈ કોઈ પૂજાતા હોય લોકની અંદર, પણ ઈ માનો કે બીજીઓની માજા હોય, ભૂત પ્રેત પણ થઈ શકે, અને અંત સમયે તેડવા આવે એટલે આમ લાગે ઓહ સ્વામી તેડવા આવ્યા. શું લાગે આપણને? મને તો શ્વાસ. અને બીજાને ક્યાંય હોય કે જો સ્વામી તેડવા આવ્યા, સ્વામી દર્શન હોતે દે બધાને, સ્વામી દર્શને દે કે સ્વામી તેડવા આવ્યા, આપડે ગ્રંથ હોય લખી નાખી. પણ ભાઈ જ્યાં ત્યાં લઈ જાય ખબર પડે નહીં. એટલે મહારાજે બધી રીતે પાકું કર્યું. ભગવાનની જ ઉપાસના કરવી, ભગવાનની જ ભક્તિ કરવી, ભગવાનનું ધ્યાન કરવું, એટલે એ બધું પાકું કર્યું છે. ને તમને બધાને દ્રઢતા છે. પણ શું છે, નવા જે જીવ હોય ત્યારે, નવા જે યુવા પેઢી હોય, બાળકો હોય, એને તો હવે બધું જ્ઞાન આપનાર કોઈ ન હોય. અને બીજું અત્યારે કળિયુગ છે. એક તો માયા, કળિયુગ, અધર્મનું રાજ્ય, અને આ લેટેસ્ટ જમાનો કોમ્પિટિટિવ યુગ. એટલે હવે નવી પેઢીને બધી દ્રઢતા કરાવવી એ અત્યારે માટે કઠણ પણ હોય છે બધું. છતાં જીવની અંદર ભગવાન જેને પ્રેરણા કરે એને નિશ્ચય ભગવાન રખાવે, ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થતો હોય છે. તો સારું, ભગવાને આ બધું પૂજ્ય અહીંયા આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, અને અહીંયા હમણાં યજ્ઞ થયો એનો પણ તમે ખૂબ લાભ લીધો. લાઈવ દર્શન કરતા હતા ને બધા? શ્રાવણ મહિનો હતો, યજ્ઞ, મહાપૂજાઓ બધી થતી હતી,
અને એમાં અખંડ ધૂન હતી, ત્યાં પણ તમે સરસ ભજન ભક્તિ કરો છો. સારું, તમારા દર્શન થયા અમારે બધા ભક્તોના. હવે તમારો સમય પૂરો થયો છે. હવે ભગત સરસ મજાની ચરિત્ર ચિંતામણીની કથા સંભળાવે છે. એટલે ખાસ બધા, જો કે પહેલો ભાગ છે રૂગનાથ ચરણદાસ સ્વામી લખ્યો, ભગવાન પ્રગટ થયા ત્યાંથી તે મહારાજ ગઢપુરમાં આવ્યા ત્યાં સુધીની બહુ જોરદાર પહેલા ભાગમાં લીલા છે. બીજો ભાગ સ્પેશિયલ ગરડાનો જ છે. તમે લગભગ ઓછી કદાચ લીલા સાંભળી છે. બીજો ભાગ આખો છે ને ગઢપુર ની અંદર રહીને જે ભગવાને ચરિત્રો કર્યા એ બધા વિશેષ ચરિત્રો, એટલે લગભગ ઓછા સાંભળેલા હોય. મહારાજે એક મનુષ્ય ચરિત્ર હાવ એવા કર્યા કે સામાન્ય માણસ પણ એ ભગવાનની હારે જોડાઈ શકે. ભરવાડો હોય, ગાયું ચારતા હોય તો એને સામે આમાં એને ગાયુંમાં ઓલા આખલામાં હોય તો આખલા ઝઘડાવે. કોઈ ભેંસું રાખતા હોય તો એના પાડાને ઝઘડાવે, ઘુવડને ઝઘડાવે. એવી રીતે કરીને મહારાજે સામાન્ય લીલા કરી અને જીવાત્માના મોક્ષ કર્યા. એવી નાની નાની સામાન્ય લીલાઓ પણ ભગવાને કરી અને જીવાત્માના મોક્ષ કર્યા છે. સારું, બધાને જય સ્વામિનારાયણ. અમારા વતી ઠાકોરજીના ન્યૂ જર્સી મંદિરમાં જ્યાં જ્યાં ભગવાન બિરાજમાન છે અમારા વતી દર્શન કરજો અને બધા ભક્તોને જય સ્વામિનારાયણ. લાભ આપતા રહેજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ કાકા. જય સ્વામિનારાયણ. આવી રીતે લાભ આપતા રહેજો. હા, કેતા રહેજો તમે, એટલે હું કેતો રહીશ. અમે તો રોજ નું કહીએ છીએ. અમારે તો સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન છે, સ્ટેન્ડિંગ રિક્વેસ્ટ છે અમારી તો. વિશ્વમ ભગત આવી ગયા છે. મારી સરપ્રાઈઝ બરાબર હતી ને? ના, સરસ હતી. આવી સરપ્રાઈઝ રાખજો. ભલે ભલે. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિશ્રામ કોણ છે? જય સ્વામિનારાયણ વિઠ્ઠલ દાદા. જય સ્વામિનારાયણ.